પરદ્રવ્યમય છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. દેહ જીવ એક રૂપ ભાસે છે અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ. દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ.
દ્રવ્યનો સ્વભાવ ભિન્ન ભાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન મુંબઈથી આ પદ લખી શકાય છે. જો લખી શકાતું હોય તો એના સંબંધીનો વિચાર તો આપણે મુંબઈમાં બેઠા બેઠા કરી શકીએ. એટલો માંગલિક છે આ. ચૈતન્યનું માંગલિક તો સર્વ આચાર્યો પણ કરે છે, પણ અહીં કૃપાળુ દેવે દેહનું પણ માંગલિક કર્યું છે. દેહ પણ માંગલિક સ્વરૂપ કહીને પછી આ વાત એકદમ સ્પષ્ટ કરે છે. બહુ સુંદર છે. ખરેખર તો આત્માર્થી જીવે આ માંગલિક રૂપી જે પદ એનું રોજ 1 કલાક સુધી ચિંતન કરનારને એનું ફળ કે જે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે તો ખરા પણ થાય છે એવું જ્ઞાન પોતાને અનુભવાય છે. થાય છે એવું જ્ઞાન પોતાને અનુભવાય છે. આત્મા અનુભવાતો નથી, પણ થાય છે એવું જ્ઞાન પોતાને અનુભવ સ્વરૂપ થાય છે. અને એનાથી આગળ ધીરે 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 મોક્ષ માર્ગ તરફ પ્રયાણ પણ થાય છે. આમ જોવા જાવ તો આખું પંચાસ્થિકાય અને કર્મ ગ્રંથ એ બંનેનો સંયોગ છે. આમાં જૈનોનો જે મુખ્ય કર્મ ગ્રંથ છે, જેને ગોમટસાર આદિ નામથી કહેવામાં આવે છે, અને પંચાસ્થિકાય કે જેમાં 6 દ્રવ્યની સ્વતંત્રતાનો ઢંઢેરો આચાર્ય કુંદકુંદ ભગવાને વિસ્તારપૂર્વક ગાયો છે કે તું કાંઈ કરતો નથી, કર્તાને જોવાનો તારો ધર્મ છે. એ તારો જો મૂળમાં તપાસવામાં આવે તો સ્વભાવ છે, અને એ સ્વભાવથી જ તને અનુભવ છે, અને એ જ અનુભવથી તને મુક્તિ છે. બીજું જે કાંઈ વચમાં થાય છે તે થયા કરે છે, એનો તું માત્ર સાક્ષી કરતા છો. સાક્ષી કરતા છો. આટલું સુંદર આ પદ છે. આત્માર્થી જીવે આ નિત્ય એનું પઠન પાઠન ચિંતન મનન અને નિધિધ્યાસન કરવા જેવું છે. તો આ દેહનું માંગલિક પણ છે અને ચૈતન્ય ભગવાન આત્માનું પણ માંગલિક છે. એમાં બંને માંગલિક સમાઈ જાય છે. આપણે અત્યારે આત્મસિદ્ધિની 24મી ગાથાથી 33મી ગાથા સુધી મતાર્થીના લક્ષણ એના સંબંધીનું કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં કહેલું એની વિચારણા આપણે કરી રહ્યા છીએ. જ્યાં સુધી જીવને મતાર્થ છે ત્યાં સુધી આત્માર્થ નથી. એ સમજી લેવાનું પહેલા જ.
મતાર્થનો અર્થ આપણે જરાક આજે વિશેષ 24મી ગાથાથી ફરી જોઈશું, કેમ કે ગાથાઓ પૂરી થવામાં છે અને આપણને મૂળી સમજવું છે કે અનાદિકાળના પરિભ્રમણની દશામાં એવી કઈ ભૂલ રહી ગઈ છે કે જેથી કરીને અનંતવાર જીન-દીક્ષા, અનંતવાર આચાર્યપણું, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ કર્યા છતાં પણ હજી મને મુક્તિના એક સમયનો પણ આનંદ કેમ નથી? જ્ઞાનીઓ મળ્યા તો જ્ઞાનીઓના વચનથી ઉત્પન્ન થતો અંદરથી ઉલ્લાસ ભાવ કેમ નથી? નહીંતર કૃપાળુદેવના તો વચનો એવા છે કે એક વચન જો વાંચીએ અને તમે જો નાચી ન ઉઠો એકલા એકલા, તો સમજવું કે એ વચનની અસર આપણા જીવનની અંદર થઈ નથી. એટલે એનો અર્થ એ નહીં કે જ્ઞાનીના વચનમાં કંઈ ખામી છે, એમ નહીં, પણ આપણી કંઈ ખામી છે કે એ વચનને હજી યોગ્ય સ્થાને આપણે મૂકી શક્યા નથી. ક્યાંય તમને શોધવાની જરૂર નહીં પડે. બહાર કોઈ દેવમાં પણ બહુ માથું મારવાની એ જરૂર નથી. દેવ, ગુરુ ને શાસ્ત્ર ત્રણેય આ પુરુષની અંદર સમાયા છે. શોધનારને તે જડી આવે એમ છે. દેવ શાસ્ત્ર પણ એમાં છે, ગુરુ શાસ્ત્ર પણ એમાં છે, બધું એમાં સમાઈ જાય છે. એટલે આજે આપણે એ વિચાર કરવાનો છે કે મતાર્થીના લક્ષણ કેવા કેવા હોય છે અને આ જીવે અનાદિકાળથી આ કુટેવ થોડા સમય માટે પણ પોતાના અંતરથી બહાર મૂકી નથી. પછી ભલે લઈ લે, પણ પહેલા બહાર પણ મૂકી નથી. જેમ ઓલા હાર્ટના ઓપરેશન કરે છે ને, એમાં આખું હાર્ટ અહીંયાથી કાઢીને બહાર મૂકી દે છે, શરીરમાં કાંઈ જ ન મળે. અને ફરી પાછો યોગ્ય સમય આવે તો એને વળી પાછું બહાર મૂકેલું હૃદયને અંદરમાં સ્થાપી દે છે. કેમ કે જેટલી એમાં ચૂક હતી, ભૂલ હતી એની હૃદયની, એટલી બધી ઠીકઠાક કરી અને મૂકી દીધી. એમાં આપણે પણ આપણા હૃદયને કૃપાળુ દેવ સમક્ષ મૂકી દેવું કે પ્રભુ આ મૂક્યું, હવે અમે વિચાર કરશું. તમે કરશો એમ નહીં હો, આ હૃદય મૂક્યું તો હવે તમે સુધારો એમ નહીં. એમને ડાક્ટર નહીં સમજવાનું. મૂકી દઈએ છીએ. હવે અમે અમારી જે ચૂક છે એને અમે વિશેષ આપના અનુગ્રહથી, ભક્તિથી, સમર્પણ ભાવથી અને આત્માર્થપણે વિચારીને પાછું તમારી પાસેથી લઈ અને અમારા આત્મામાં અમે રોપણ કરી દઈશું. પહેલી ગાથા શરૂ થાય છે મતાર્થીના લક્ષણની. કઈ ગાથા છે? ખ્યાલ છે બધાને? આ મતાર્થીના લક્ષણની વાત ચાલે છે એ 24 થી કરી અને 33 ગાથાઓ છે. કેટલી થઈ? 24 થી 33, 10. એના 9 કેસે બધા. 24 ને 9 33 ગણે ને, પણ 10 ગાથાઓ છે. તો પહેલી ગાથા મતાર્થીના લક્ષણની કે જે મતથી આ જીવ એવો બધો ઘેરાઈ ગયો છે. સંસારથી તો ઘેરાયેલો છે, તો સંસારથી ઘેરાયેલો છે એ તો છૂટશે, પણ મતથી ઘેરાયેલો એને જો છોડવું હશે, એનાથી જો પોતાને છૂટવું હશે, તો સત્પુરુષોનું શરણ અને એમની વાણી, મુદ્રા, સત્સમાગમ, એના સિવાય આ મત છૂટશે નહીં. ક્યાંક ને ક્યાંક કોકને કોક મતમાં ભરાઈ બેઠો છે. અત્યારે ખરું કહી દઈએ તો અત્યારે શ્રીમદ રાજચંદ્રના પંથમાં એ મતમાં અટક્યો છે. એને મત સમજીને અમે શ્રીમદ રાજચંદ્રના અનુયાયી છીએ એમ સમજીને આ જીવ અટક્યો છે. ગુરુ જરૂર છે,
નિર્ગ્રંથ દેવની સ્થિતિમાં ઝીલનારો એ પુરુષ છે, પણ ગુરુને ગુરુપદે સ્વીકાર ન કરતા મતપણે સ્વીકાર કરી લીધો છે, જેથી અનાદિકાળનું પરિભ્રમણ હજી હટ્યું નથી. અત્યારે શ્રીમદ ચાલે છે બધી જગ્યાએ. ગયા રવિવારે જે શપથ આપેલા એમાં કોઈને પણ કંઈક શંકા હોય તો આ પ્રવચન પૂરું થઈ ગયા પછી પૂછી શકે છે કે ભાઈ આમ કેમ, આ શપથ આપવા પાછળનું પ્રયોજન શું છે, એના પાછળનું કારણ શું છે, પૂછી શકે છે. તો 24મી ગાથા છે આત્મસિદ્ધિની મતાર્થીના લક્ષણ, અને એ લક્ષણ આપણે અહીંયા જોવાના નથી, અહીંયા પાકા કરવાના નથી. આત્મસિદ્ધિ પાકી છે, એ અહીં પાકી કરવાની નથી, અહીં પાકી કરવાની છે. તો બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, એક વસ્તુ નક્કી થાય છે કે આત્મસિદ્ધિ આમાંના 75% હજી આત્મસિદ્ધિ કંઠસ્થ નથી. તો અમને એમ લાગે છે કે 4 ગાથાઓ રોજ આપણે રવિવારના આપીએ અને પછી 11, 11:30, 11:15 જ્યારે ક્લાસ પૂરું થાય ત્યારે આ 4 ગાથાઓ તમારે જેને યોગ્ય લાગે તેને આપવી કે ભાઈ આ 4 ગાથા મેં આજે પાકી કરી છે, હું બોલું છું, તમે સાંભળો. આત્મસિદ્ધિ તો કમસે કમ કૃપાળુદેવની બધાને કંઠસ્થ હોવી જોઈએ. જો આપણે ખરેખર કૃપાળુદેવને ગુરુપદે માન્યા હોય તો. બાકી માત્ર સાંભળવું અને કહેવું કે અમે તો રવિવારે જઈએ છીએ ને સાંભળીએ છીએ, એટલું પૂરતું ન કરો, ન રાખો. 4 ગાથાઓ રોજ દર રવિવારે 8 દિવસમાં કરવાની છે. 4 ગાથા, 6 ગાથા જેટલી થાય તેટલી, અને પછી તમને જે યોગ્ય લાગે એ વ્યક્તિને કહેવાનું કે જો આ 4 મેં પાકી કરી છે તો જરાક સાંભળી લો. કરશો બધા? કૃપાળુ દેવની આ આત્મસિદ્ધિ ખરેખર આત્માની પ્રાપ્તિ કરાવે એવી છે, અને સિદ્ધ દશાને વરે એવી છે, મુક્તિને વરે એવી છે, વરાવે એવી છે. તો એમાં પ્રમાદ ઠીક નથી. તો બધાનો જવાબ આવશે હાનો જવાબ, પણ 1-2 વ્યક્તિથી નહીં ચાલે. હાનો જવાબ એકના એક મોટેથી, હા, શું ફરીને હા એમ કરવી જ જોઈશે. કેમ ચાલે પ્રભુ? આપણને કોઈ પૂછે કે બહુ સરસ, અન્ય ધર્મીઓ પૂછશે તમને કે કૃપાળુ દેવે એટલે કે શ્રીમદ રાજચંદ્રે આત્મસિદ્ધિની અંદર તો એક પણ જૈન શબ્દનો પ્રયોગ કર્યા વગર જે વીર ભગવાનની અનંત તીર્થંકરોની જે વાત કરી છે, કોઈ અદ્ભુત કરી છે. તો કે હા હા અદ્ભુત, એકદમ સરસ, બહુ સરસ છે. તો કે મને છે ને 13મી ગાથા બહુ ગમી, જરા તમે બોલશો. 13મી ગાથા એક શબ્દ તમે કહો ને એટલે ઓલો કે આપણને અન્ય ધર્મી 13મી ગાથા, કારણ કે એને બહુ એનું મહાત્મ્ય આવ્યું હોય ને પછી આપણે બોલીએ કેવા લાગીએ. આપણે કોઈ આપણા છોકરાનું નામ પૂછે ને આપણે વિચારવું પડે એના જેવું લાગે. તો કે ઉભા રહો, હે જરા મારા છોકરાનું નામ હું અત્યારે વિસરી ગઈ, જરા ભાઈ શું છે. તો અહીં મતાર્થીના લક્ષણ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય. સૌથી પ્રથમમાં પ્રથમ પોતાના કુળ અને મતના કે ગચ્છના આગ્રહ પ્રમાણે માનેલા ગુરુને આ રીતે પોતાને પરીક્ષારૂપ કરવા કે ખરેખર માત્ર બાહ્ય ત્યાગ છે કે પછી બીજું કંઈક પણ છે જેને હું ગુરુ માનું છું. એની ચોકસાઈ કરવી, અને એ ચોકસાઈ માટે અભ્યાસ જરૂરી છે. તમે કહેશો કે સાહેબ તો અનુભવ વગર કેમ થઈ શકે? ના,
અભ્યાસનો અનુભવ, આત્માનો અનુભવ પછી પહેલા અભ્યાસનો અનુભવ જરૂરી છે. પુસ્તક લેવું પડે, દિવસમાં 2 કલાક 4 કલાક 6 કલાક લેવું પડે કે જેનાથી જૈન દર્શનનો સંપૂર્ણપણે આપણે અભ્યાસ કરી અને એનો તો પહેલા અનુભવ કરીએ. અત્યારે તો સીધા આત્માના અનુભવમાં લાગી પડ્યા છે માણસો. સાહેબ ધ્યાન કરું છું, કર. સાહેબ માળા ગણું છું, કર. સાહેબ અહીંયા જાઉં છું શિબિરો, જા. પણ જે કરવાનું છે એ તો રહી જાય છે. તો અહીં પોતાની જાતની પરીક્ષા કર્યા પછી શાસ્ત્રના અભ્યાસ દ્વારા સામાજીવની એ રીતે પરીક્ષા કરવી. વિવાદ ન કરવો, પરીક્ષા કરવી. ખ્યાલ આવી જશે, અભ્યાસ હશે તો એને ગુરુ માનવા એ મતાર્થીનું લક્ષણ છે. એને કોઈ દિવસ આત્માર્થ ઉગે નહીં, બીજ પડે નહીં, કૂપણ ફૂટે નહીં, વૃક્ષ થાય નહીં, ફળ મળે નહીં. બહુ કઠણ છે. અમે જોઈ રહ્યા છીએ કે સૌથી વાત આ કઠણ છે. કેમ કે એ છૂટવું સહેલું નથી. અને જેનું છૂટ્યું એ ભવી તો છે, પણ થોડા કાળમાં મુક્તિનો અધિકારી પણ છે. તો બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય. એને ગુરુ માને. કેમ કે આપણા કુળના છે, આપણા આચાર્યના છે, આપણા ગચ્છના છે, આપણા મતના છે. કેમ મતના છે? તો કે મારી વાત દરેક માન્ય કરે છે અને મારું અંદરમાં અહેમ પોસાય છે, એટલે મારા મતના છે. હું કહું તેમ કરે છે. હવે આ ગુરુ, હવે એનું કામ કેવી થાય? દુકાનમાં પોતે બેઠો છે અને ગ્રાહક આવે એ કહે એ પ્રમાણે માલ વેચે. થાય શું? 60 ની ખરીદી હોય અને ગ્રાહક કે 40 માં આપો, તો આપણે તો ગ્રાહકનું માનવું કે નહીં? કેમ કે ગ્રાહક છે તે ઘણા દુકાનોમાં લખેલું હોય છે, ગ્રાહક અમારા શું છે? ભગવાન છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, એવા શબ્દો લખે. તો કે ભાઈ 40 માં મારે જોઈએ છે, ભાઈ લઈ જા, તું તો અમારું ભગવાન છે ને, અમે લખેલું છે. શું થાય સરવાળે? દિવાળું કાઢે કે બીજું કાઢે કાંઈ? એમ અહીં આવા ગુરુને માનનારો સરવાળે તો કૃપાળુ દેવના માર્ગમાં આવી ગયા પછી એક એક પત્ર, એમનું એક એક શબ્દ, એક એક વાક્ય ને તેમાં આત્મસિદ્ધિ એ વાંચ્યા પછી પણ હજી પણ આપણા કુળગુરુ, ધર્મગુરુ કહેવાતા, કે જેની અંદર બીજું કાંઈ માલ નથી, માત્ર કહેવાતા. આદરણીય છે, પૂજનીય નથી. માનનીય છે, સન્માનનીય નથી. સન્માન કોનું હોય? પૂજનીય કોણ હોય? આ બધી વાત આપણને સમજવા જેવી છે. એટલે શું? તો કે અંતર ત્યાગનું પ્રાધાન્ય નથી. અંતરમાં જે ત્યાગ જોઈએ, રાગ દ્વેષ અને મતનો આખો પોતાનું જે મૂળ સ્ત્રોત જે છે એનું પ્રાધાન્ય નથી. ખાલી બહારમાં ત્યાગ દેખાય છે. ઘર છોડ્યું છે, કુટુંબ છોડ્યું છે, સમાજ છોડ્યું છે, વસ્તુઓ છોડી છે, પર દ્રવ્યને છોડ્યું છે, પછી એની જે મમતા છે એની વાત તો કરતા નથી. પણ અહીં તો કહે છે કે અંતર ત્યાગનું પ્રાધાન્ય છે. અંતર ત્યાગનું પ્રાધાન્ય છે તેને તે ગુરુ છે, ને જેને અંતર ત્યાગનું પ્રાધાન્ય નથી અને માત્ર બાહ્ય પ્રસંગનો ત્યાગ ઉપકારી છે એમ માનીને જે પોતાને ગુરુ માને છે, મનાવે છે, પગે લગાડે છે, તો એ અહીં આત્માનો વેરી છે. શું છે? આત્માનો વેરી છે. જીમ જીમ બહુશ્રુત બહુજન સંમત, યશોવિજયજી મહારાજની ગાથા છે કે જીમ જીમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્ય પરવરિયો. શિષ્ય કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. બહુ શિષ્ય પરવરિયો, શિષ્યોથી આમ ઘેરાયેલો. મૂઢ તિમ તિમ જીન શાસનનો વેરી.
યશોવિજયજી મહારાજા, તિમ તિમ જીન શાસનનો વેરી. મિત્ર નહીં, સ્વજન નહીં, વેરી કોનો? ભગવાનનો. કેમ કે ભગવાનની વાતથી જુદી જ પ્રરૂપણામાં ધર્મ માને છે, મનાવે છે. તો એ જૈન શાસનનો વેરી છે, એ પોતાના ગુરુનો વેરી છે, તીર્થંકર પરમાત્માનો વેરી છે, સ્વજન નહીં. તિમ તિમ જીન શાસનનો વેરી જો નવી નિશ્ચય ધર્યો. જો માત્ર વ્યવહારમાં બાહ્ય ત્યાગને જ ખરેખર ત્યાગ માનીને વર્તનારા, અંતરના ત્યાગનું પ્રાધાન્યપણું નહીં એવા કોઈ પણ જીવને પોતે જો ગુરુ માનતો હોય તો એ મતાર્થીના લક્ષણ જેવો છે. એને અહીં આત્મતત્વ ઉગશે નહીં. પહેલી વાત. પછી આગળ બીજી ગાથામાં કૃપાળુદેવે પણ કહ્યું છે કે નહીં ગ્રંથમાહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાન બોલો બોલો, ખબર હોય તો બોલો. જ્ઞાન જીનવર કહે છે જ્ઞાન તેને. આપણે કોણ છીએ? આપણે ભવ્ય છીએ કે નહીં? ભવ્ય નથી આપણે. જ્ઞાન જ્ઞાનીમાં કરો. તો જ્ઞાની હોય એ ધર્મગુરુ થઈ શકે, એ સતગુરુ થઈ શકે, એ સદગુરુ થઈ શકે, એ પરમગુરુ થઈ શકે, અને એનાથી આપણું કામ સરે. કામવાળીથી કામ કોઈના સર્યા છે જોયું છે કે શેઠથી કામ સરે? કામવાળો હોય એનાથી કામ સરે કોઈના? કોઈક શેઠના પગ પકડે તો કામ સરે? શું છે આ બધા? આ વાત છે. પ્રભુ શું કરે? નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને. જ્ઞાન જીનવર કહે છે જ્ઞાન તેને. જ્ઞાન જ્ઞાનીમાં કરો. એમ દરેક ગાથામાં લેવાનું. તો હવે અહીં વાત ચાલે છે કે એક તો જાણેકાર આત્મજ્ઞાની સદગુરુ હોય, સત્પુરુષોની વિરલતા હોય, અને બાહ્ય પ્રસંગના ત્યાગને ત્યાગ ન માનતા હોય, અંતર ત્યાગની પ્રાધાન્યતા એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન ઇત્યાદિ બધા એનો ત્યાગ હોય, તો એને ખરેખર ગુરુ માનવા, એમના પગ પકડવા. અને અજ્ઞાની ગુરુ એને જો માનીએ તો શું થાય? મહત ભ્રાંતિની ઉત્પત્તિ થાય. શું થાય? જીવને ભ્રાંતિ થાય, કંઈક રસ્તો સૂજે નહીં. અને સર્વસંગ ત્યાગની અનન્ય તમન્ના. સર્વસંગ ત્યાગ એટલે રાગ દ્વેષ સહિતનું બારનું પરદ્રવ્ય અને પરભાવોનો ત્યાગ. એવા કોઈ પણ ગુરુ મળે એના પગ પકડી લેજો કે જેથી કરીને તમારું કામ ચોખ્ખું થાય. કૃપાળુદેવે પણ કહ્યું છે કે વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. કૃપાળુદેવ પ્રણામ કોને કરે છે? કોને પ્રણામ કરે છે? વિચારવા જેવી વાત એ કહી દઈએ. પ્રભુ કૃપાળુદેવના સંપર્કમાં મુનિઓ આવ્યા પછી પૂજ્ય શબ્દનો પ્રયોગ કૃપાળુદેવે 33મા વર્ષમાં પ્રભુશ્રીને કર્યો. ત્યાં સુધી માત્ર મુનિ, પણ આદર સહિત નામ લેતા હતા. ભલે પૂજ્ય શબ્દનો પ્રયોગ ન કર્યો, પણ મુનિ કહીને એમને ખૂબ આદર કર્યો છે. તો આપણે પણ એવી રીતે પ્રવર્તવું જોઈએ કે પૂજ્ય કોણ હોય કે જે આત્મા સંબંધીનું બોધ જેમનું હર સમયે આવતું હોય. તો કૃપાળુદેવે તો મૂક્યું છે 76 નંબરના પત્રમાં કે સત્પુરુષ કોણ છે? કે જેને નિસ્દિન આત્માનો ઉપયોગ પ્રવર્તે છે તે સત્પુરુષ છે. અને એની પાસે જનારને કંઈક લાભનું કારણ થાય જો પોતાની પાત્રતા હોય તો. એટલે અહીં કૃપાળુદેવે પણ બધી જગ્યાએ આ જ વાત કરી છે કે સર્વ દુઃખનું મૂળ તે અજ્ઞાન છે. અને અજ્ઞાન તે આ છે કે મિથ્યા માન્યતાએ મતાર્થીપણે આપણે પ્રવર્તતા હોઈએ. જે કુળમાં જે જાતિમાં આપણે જન્મ્યા એને છોડવું નહીં,
એની માન્યતા એક ખૂણામાં પડી રાખવી અને કૃપાળુ દેવને ભજવા, એમ બે વાત થશે? એમ બે વાત નહીં થાય. દહીંની ખટાશ અને દૂધની ખીરની મીઠાશ, એ બેનો સાથે સ્વાદ લેવાથી ન તો દહીંની ખટાશનો સ્વાદ આવશે અને ન તો દૂધનો ખીરનો, એટલે આપણે ઓલું ખીર બનાવીએ ને એનો સ્વાદ આવશે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત. આ વસ્તુ એવી છે કે જે છે ગુરુ એ ગુરુ જ છે, ગુરુ છે તે જ છે, અને જે ગુરુ નથી તે નથી જ. એમ પછી એમ નહીં કે થોડાક તો છે ને, ત્યાગ તો છે ને, બારમાં આટલું છોડ્યું તો છે ને, એમ આત્માર્થી જીવ સ્વીકારતો નથી. સમજાણો? એ મતારથી જીવ સ્વીકારે છે તું કે એટલું તો છે ને. ભાઈ એટલું છે શું? પણ શું એટલું છે? એટલું કહીને તારે ઢીલા થવું છે? એમ ન ચાલે. તો એમ અહીં કે છે. હવે જરી આગળ 24મી ગાથાની અંદર આપણે 24મી ચાલે છે, હવે 25મી ગાથા. ખ્યાલ છે ને 25મી ગાથા? બોલો. જે જીન દેહ પ્રમાણે આમાં બે વાત લીધી, એક અંધશ્રદ્ધા અને એક દ્રષ્ટિ રાગ. આ ગાથાની અંદર એક અંધશ્રદ્ધા અને એક દ્રષ્ટિ રાગ મતાર્થીને મોટે ભાગે વર્તે છે. દ્રષ્ટિ રાગ ઈ છે કે તીર્થંકર પરમાત્મા જે સમોષણમાં બેઠા છે તે જ હોય, બીજા ન હોય, એ દ્રષ્ટિ રાગ છે. અને અંધશ્રદ્ધા ઈ છે, એમાં અંધશ્રદ્ધાનું કારણ ઈ છે કે આના સિવાય બીજાને આપણે કોઈને માનવું નહીં, એ અંધશ્રદ્ધા છે. આ બે વસ્તુ આ ગાથાને અનુરૂપ છે. કેમ કે જેમાં દેહનું વર્ણન છે તેને જીનનું વર્ણન સમજે છે, એ અંધશ્રદ્ધા છે, ખોટી શ્રદ્ધા છે. જે કંઈ જીન ભગવાનનું દેહ દેખાય છે તે જ ખરેખર જીન ભગવાન છે એમ માનનારો ખરેખર અંધશ્રદ્ધાવાળો પણ છે અને દ્રષ્ટિરાગવાળો છે. દ્રષ્ટિરાગમાં બીજો બોલ એક લીધો છે કે પ્રત્યક્ષ જ્યારે સમોષણમાં નહોતા, કેવળ જ્ઞાન થયું નહોતું, ત્યારે તેને ભગવાન માનવા એને બહુ પોતાની બુદ્ધિમાં કઠણ લાગતા હતા કે નહીં? અત્યારે કૃપાળુદેવ હોય, સાચી વાત કરવાની છે, બધા એમને પૂછીએ છીએ કે અત્યારે કૃપાળુદેવ હોય, આ 4 દીકડા વાળો હોય, ઝવેરી બજારમાં દુકાને બેઠો હોય, કોઈક શ્રદ્ધાવાન જીવ તમને ત્યાં લઈ ગયો હોય તો કે જો આ બેઠો છે ને એ સાક્ષાત ભગવાન છે, તો પ્રમાણિકપણે તમે જવાબ આપજો. તમે હા પાડશો કે ના? જો ભાઈ કઠણ છે તો પેલા વિચાર કરી લેજો, પછી મને હા ના નો ઉત્તર આપજો. રસિકભાઈ બોલો, શું કહેશો? તમને કોઈ ત્યાં લઈ જાય, દુકાને બેઠા હોય, ધંધો કરતા હોય, રૂપિયા ગણતા હોય, અને તમને પ્રભુશ્રી લઈ જાય ને પ્રભુશ્રી એમ કે બીજું તો કોઈ નહીં, પ્રભુશ્રી જ લઈ જાય. ચીજમોકલીમાં હતા ને પ્રભુશ્રી કે તમારે જીવતા ભગવાનના દર્શન કરવા છે, ઓલા સમોષણમાં બેઠા છે એ તમને મળશે નહીં, તમારી સાથે વાત કરશે નહીં, નીચે ઉતરશે નહીં, પણ આ ભગવાન તમારી સાથે બેસશે, તમારી સાથે વાતો કરશે, તમારા પ્રશ્નોનો ઉત્તર આપશે, તમને સાતા પણ મળશે, અને એમ કહીને તમને લઈ ગયા હોય ને તમે ત્યાં બેઠા અને તમને બતાવે કે જો આ ભગવાન છે. આપ શું કરશો? ભગવાન માનશો કે ત્યાંથી ઊભા થઈને જતા રહેશો? તો કે શું પ્રભુશ્રી તમને પણ સૂઝ્યું છે? મંદિરમાં લઈ જવાતા ત્યાં ભગવાન બતાવાતા, અહીંયા લઈ આવ્યા અમને ને આ ભગવાન કયો છો? એમ હોય કઈ? તો તમારા મોઢામાં અત્યારે જો એમ કહીએ પ્રભુ, હે સત્યનું જ્ઞાન યથાર્થપણે પોતાની બુદ્ધિથી પણ જો નથી નિર્ણય રૂપ થતું
અને અંદરમાં આપણને કંઈક હજી હા ના ચાલતી હોય તો એ જીવ પણ હજી કાચી માટીનો સમજવો. અમે તો જઈએ તો અમે કહી દઈએ પ્રભુશ્રીને કે ના પ્રભુશ્રી આવા ભગવાન ન હોય. તમે હું કયો છો? લ્યો ને, હવે કયો તમે, હવે તો કયો, હવે કયો. એક કેતા જ નથી. તમને દોષ નહીં લાગે અમારા ઉપર, રે દોષ અમારા ઉપર. બધાને ખબર છે પણ રસિકભાઈ કોઈ કહેશે નહીં, તમે એકલાએ કીધું. બધાને ખબર છે કે ન માનીએ, અમે ન માનીએ, ચોક્કસ ન માનીએ. હું તો ન જ માનું, તમારી વાત જવા દો. તમે માનો તો બાપા ધન્યવાદ, કારણ કે એ તો અંધશ્રદ્ધામાં જાય. શું ધીરજભાઈ જાય કે નહીં અંધશ્રદ્ધામાં? અને જો તમે માનો તો દ્રષ્ટિ રાગમાં જાય કે ભાઈ કોક મને કે છે કે આ ભગવાન છે તો માનું તો દ્રષ્ટિ રાગ, અને નહીતર અંધશ્રદ્ધા. તો બે થી છૂટવું એનું નામ આત્માર્થ છે, નહીતર મતાર્થ છે. બોલો શું છે? સમજાય છે કઈ? વાત સાચી છે કે ખોટી? એટલું તો કયો કમસે કમ. એ સાચી છે મારા ભૈલા, કયો વાંધો નથી. કૃપાળુ દેવ પણ સમજશે કે તો કે આને જ્ઞાન જે થયું છે તે સાચું થયું છે. જેવું અંદરમાં સૂજ્યું છે તેવું કે છે માયા કરતો. પ્રભુશ્રી કે છે માટે હા પાડતો નથી, માટે માયા કરતો. જો માયા કરે તો દુઃખ, માયા કરે તો દુઃખ. પણ સાચું કીધું હો, સાચું કીધું તો એક વાત તો નક્કી થઈ કે એનું જ્ઞાનના પરિણામની અંદર એને કાંઈ છુપાવ્યું નહીં, જેવું હતું તેવું કહી દીધું. તો નથી તે અંધશ્રદ્ધાને ધરનારો, નથી તે દ્રષ્ટિ રાગને ધરનારો. હશે ગમ એટલું તો હા પાડો. બધા ગભરાયા હો, બધા ગભરાઈ ગયા. આ પ્રસંગ યાદ રાખવા જેવો છે. બહુ વિચારવા જેવું છે. પ્રભુ અત્યારે આપણને બહુ આમ કૃપાળુદેવ રૂની જેમ મુલાયમ લાગે છે. હે કેવા લાગે છે? રૂની જેમ. રૂ કરતા તો હવે ઓલું તમારું ડનલોપ આવી ગયું ને નરમ, પણ રૂ જેવું તો નહીં ને. રૂ રૂ એટલે રૂ છે બસ. એ કપાસ જે છે એની મુલાયમતા એના જેવા લાગે છે, પણ બહુ કઠણ હતા ભલા. હા બહુ કઠણ હતા, બહુ કઠણ. કાંઈ ચલાવી લે એવા નહોતા. અંબાલાલને ભર બપોરે સાંજની ટ્રેન હતી ને રવાના કર્યા હતા. પ્રભુશ્રીને સુરતથી ત્યાં રવાના કર્યા હતા. કેવી રીતે? ધૂમ તડકે, જેઠ મહિનાનો તાપ હતો, ત્યાંથી રવાના કર્યા હતા. ઈડરમાંથી કીધું હતું કે મુનિ શું અમારી પાછળ પડ્યા છો, તમને કંઈ બીજું સૂજે છે કે નહીં? એવી રીતે ભગાડ્યા હતા. અત્યારે કોઈ એવો ગુરુ ભગાડતો નથી, પંપાડે છે. કેમ કે એને ખબર છે કે દુકાનો ઘણી છે અને અમને હવે સંઘ જોઈએ છે મોટો જરા. અત્યારે અહીંયા કાંઈક જરાક બી કહેશું તો છૂટી જશે, એટલે અમને વારે ઘડીએ કે રસિકભાઈને તો કે સાહેબ જરાક બોલવામાં સંભાળજો, સંઘ નાનો છે આપણો. તું ભલે નાનો, હજી નાનો થતો તો ચાલશે, જેટલા ગયા એ બધા મુક્તિ તરફ ગયા એમ માનશું. બીજું શું કરીએ? બીજું શું કરવું? પણ હવે હે બધાના મન સચવાય છે. હે તન સચવાય પણ મન સચવાય. તન સચવાય બહુ બહુ તો ખાવાનું સારું આપશો, એકાદ મીઠાઈ વધારી દેજો, સવારના એક ફરસાણ વધારી દેજો, કોઈને કંઈ કહેતા નહીં. પણ મન સાચવવા કઠણ છે. ઘરના નથી સાચવી શકતા, ઘરવાળા પણ શું કરે? આપણે કેમ સાચવી શકીએ? મન સાચવવા, કેમ કે મનને કળવું કઠણ છે પહેલા, કે એના મનમાં ચાલે છે શું એ પહેલા કળાય તો સાચવાય ને. કળવું જ કઠણ છે. કોઈના મન કળવા કઈ સહેલા થોડા જ છે. તો એ વાત છે અહીંયા 25મી મતાર્થીના 2 લક્ષણ, અંધશ્રદ્ધા અને દ્રષ્ટિ રાગ. એમાં પછી વિસ્તાર ઘણો છે, પણ આપણે તો થોડું થોડું જોઈશું ને આજે મતાર્થીના લક્ષણમાં. પછી 26મી ગાથા છે. આજે કંઈક તમારો થોડો પરીક્ષાનો કાળ છે. આવ્યા છું સ્વાદ. બોલો. તો અહીં વાત આવે છે કે પ્રત્યક્ષ સદગુરુના યોગમાં જ્યારે સદગુરુનો એને યોગ થાય છે ત્યારે પ્રથમ તો પોતે એનાથી અજાણ છે. અજાણ છે એટલે
શાસ્ત્રના અભ્યાસ દ્વારા પણ નિર્ણય કરવાની શક્તિ નથી, કેમ કે અભ્યાસ કર્યો નથી. બરોબર છે? એટલે એની નિર્ણયમાં કચાશ છે. એટલે પ્રત્યક્ષ જ્યારે ગુરુ હોય અને એનો જ્યારે જોગ, અહીંયા યોગ એટલે બીજો ન લેવો, જોગ લેવો, અહીંયા યોગમાં જોગ લેવો, સંજોગ લેવો, ત્યારે ખરેખર શું કરે છે? વર્તે દ્રષ્ટિ, એ પણ મતાર્થીના લક્ષણ જાણવા. અત્યારે આ કાળમાં ગુરુ હોય જ નહીં, આત્મજ્ઞાની હોય જ નહીં, પ્રત્યક્ષ હોય જ નહીં, એવી માન્યતાવાળા જીવો બધા અભવી સમજવા. કઠણમાં કઠણ વાત છે, સાંભળવી જરી આકરી પડે. કેમ કે એ બધા જ્ઞાનીઓનો અનાદર કરે છે. કેમ કે બધા જ્ઞાનીઓએ સ્વીકાર્યું છે કે આ પંચમ કાળના અંત સુધી જ્ઞાનીઓ થયા કરશે. કૃપાળુદેવે તો આત્મસિદ્ધિમાં ગાથા પણ મૂકી છે, પણ બધા શાસ્ત્રમાં આચાર્યોએ આ વાતને સ્પષ્ટ કરી છે કે પંચમ કાળના અંત સુધી ધર્મ રહેવાનો છે. તો ધર્મ રહેશે શેનાથી? શેનાથી ધર્મ રહેશે? અજ્ઞાનીઓથી નહીં રહે, જ્ઞાનીઓ દ્વારા ધર્મ રહેશે, અને એ ધર્મની પ્રભાવના પણ પામવા વાળા જીવો પણ રહેશે. તો એનો એ સ્વીકાર નથી એમને. તો જ્ઞાનીનો અનાદર છે, આચાર્યોનો અનાદર છે, માટે એને અહીં ભવિ કેવો કે કેમ એ પણ એક વિચારણા જેવી વાત છે. તો અહીં વર્તે દ્રષ્ટિ વિમુખ, દ્રષ્ટિ વિમુખ વર્તે એટલે સ્વીકાર જ ન કરે, અને અસદગુરુને દ્રઢ કરે. શાના માટે? પોતાના માનપાન વધે એટલા માટે, આગળ બેસાડે એટલા માટે, વગેરે વગેરે વગેરે. તો એમાં શું છે કે પહેલા તો સદગુરુનો યોગ મળવો દુર્લભ. એટલે કૃપાળુદેવે પત્રમાં લખ્યું કે સત મળ્યા જ નથી. મળ્યા ખરા પણ મળ્યા નથી. છે ખરા પણ મળ્યા, હોય ખરા પણ મળ્યા, બધું હોય પણ છે, મળ્યા નથી, છે પણ મળ્યા નથી. એટલે એને પણ મતાર્થીના લક્ષણ સમજવા. મળ્યા નથી નો અર્થ એમ નહીં કે બીજાને મળ્યા ને મને ન મળ્યા, એમ નહીં, પણ મારી પાત્રતા હજી એમને ઓળખાણ રૂપ થવામાં મારી પાત્રતા અધૂરી પડી, કાચી પડી. મારું માટીનું વાસણ હોવાથી તૂટી પડ્યું. કોઈક તો સોનાનું રૂપાનું લઈ ગયેલું આપણે, તો એને પાત્રતા થઈ, તો એના પાત્રમાં એ વસ્તુ મળી. મારું માટીનું હતું, કાચું હતું, મને યોગ ન થયો, કેમ કે હું પોતે કાચો હતો. ગુરુ કાચા હતા, ગુરુએ મને ઓળખ્યા નહીં, અથવા તો ગુરુની દ્રષ્ટિમાં કંઈક આ ઠીક છે ને આ અઠીક છે એવું થયું, એવું કાંઈ હોય નહીં. એટલે સત મળ્યા નહીં અને સત સુણ્યું પણ નહીં, એમની વાત પણ કાંઈ સાંભળવામાં આવી નહીં. એટલે પ્રત્યક્ષ સદગુરુનો ક્યારેક યોગ મળે તો પણ પોતાના દુરાગ્રહ આદિથી તેની વાણી સાંભળીને પણ તે અવળી રીતે ચાલે, એ અવળી રીતે ચાલે. અત્યારે જોજો તમે, મોટે ભાગે ખ્યાલ કરજો, જ્ઞાનીઓનો જેટલો પણ અત્યારે આ કાળની અંદર વિરોધ થાય છે તેટલો અજ્ઞાનીઓનો થતો નથી, વાવા થાય છે. એટલે અજ્ઞાની જીવને સત ત્યાં છે એમ ખ્યાલમાં આવે છે. આ તમારી પરીક્ષા છે. કોની? મુમુક્ષુની. આ મુમુક્ષુની પરીક્ષા છે. ખ્યાલ આવે? બરોબર ખ્યાલ આવે? એમ જ ચાલે છે કે નહીં? અત્યારે એમની વાવા થાય છે અસદગુરુઓની, અને જ્ઞાની હોય તો એ ખૂણામાં બેઠા હશે, એમને કોઈ ઓળખશે પણ નહીં. શું ચંદ્રકાંતભાઈ ઠીક છે આ વાત? એટલે જીવ શું ભરમાઈ જાય? મતાર્થી જીવ છે, હજી તો પોતાને અભ્યાસ તો છે નહીં, એટલે ભોળવાઈ જાય, એટલે એનું કામ રહી જાય છે. અસદગુરુને દ્રઢ કરી નિજ માનાર્થે મુખ્ય. સત્ય સુણ્યું નહીં, સત મળ્યું નહીં, સાંભળ્યું નહીં. એટલે આ વાત પણ એટલી જ સમજવા જેવી છે. આજે આ એટલા માટે કહ્યું કે આ મતાર્થીની ગાથાઓ આજે પૂરી થાય છે તો જરા વિશેષ ખ્યાલ આવે. હવે 27મી ગાથા છે. હવે તો આ ક્રમ થઈ ગયો ને, એટલે વાંધો નહીં.
આમાં બહુ સુંદર વાત છે. એક તો એમાં ગુરુ તત્વ છે અને એક દેવ તત્વ છે, અને જેમાં શાંત રસનું મુખ્યપણું છે. એને ન માનતા શાસ્ત્રોમાં કહેલી દેવગતિ એના ભાંગા નિકાય એમાં જ રમ્યા કરવું, એને જ ગોખ્યા કરવું અને એમાં શ્રુત સમજવું. પણ શ્રુત એને કહેવાય છે કે જે શ્રુતનો પરિચય કર્યા પછી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય, કષાયો મંદ પડે, રાગની મંદતા થઈને ઉપશમ સ્વરૂપ એવું સમ્યક્ત્વ એનો અનુભવ થાય. આ બધું છોડીને બસ માત્ર આ દેવના ભાંગામાં એને સમજી લીધું કે બસ આ જ ધર્મ છે ને આજ તો મારે બધું યાદ રાખવાનું ને. નારકીના કેટલા પ્રકાર, દેવના કેટલા પ્રકાર, દેવની કેટલી યોની, નારકી કેટલી, એમાં એક એક નારકીમાં એક એકના આયુષ્ય કેટલા, એમ દેવમાં પણ એક એકના કેટલા આયુષ્ય, પછી એક દેવના કેટલા બધા દેવ સેવા કરવાવાળા, એમાં જ પોતાને સતસૂત્ર સમજે અને એમાં જ રાચી રહે. એ બધા ખરેખર અનંતાનુબંધીના સ્વરૂપને જાણવા પ્રયત્ન કરે છે. તેથી ખરેખર એ અનંતાનુબંધીનો પ્રકાર છે. કેમ કે ત્યાં ધર્મ નથી, એ ભાંગાઓમાં ધર્મ નથી, અને ધર્મ સમજે છે એવી મિથ્યા માન્યતાએ પ્રવર્તતા જીવોને અનંતાનુબંધીનો અહીં પ્રકાર કયો છે. કેમ કે એની સમજણ કદી મટશે જ નહીં અને બસ એ ચાલ્યા કરશે. એટલે અહીંયા બહુ ચેતવણી છે કે આ વસ્તુ પણ બહુ ખ્યાલમાં રાખવા જેવી છે. આમાં દ્રવ્યાદિ 4 અનુયોગ પણ સમાવી લીધા છે. એની ચર્ચા આપણે ત્યાં કરી લીધી છે. એ જ્યારે પ્રવચન ચાલેલા છે ત્યારે પણ એમાં બધા 4 અનુયોગોનો સાર આવી ગયો છે. એટલે અહીં આત્મસિદ્ધિનું આત્માનુશાસન એ પણ અહીં વાત કહેવામાં આવી ગઈ છે. આ ગાથાનો વિસ્તાર જરા બહુ મોટો હતો, એટલે ફરીને એક વખત આમાં દ્રવ્ય સૂત્ર અને ભાવ સૂત્ર એ બેની પણ વિશેષ કરીને વાત કરવામાં આવી હતી. પ્રવચન કોઈની પાસે લખેલા હશે તો ત્યાં પણ વિશેષ સમજણ છે. એમાં મતાગ્રહી અને મતાર્થીના લક્ષણ એ કુંભ મંડપ જેવું, એટલે કે દેડકો કૂવામાં રહેલો હોય એના જેવું કે બસ એ સમોષણમાં જાય, ભગવાન બેઠા છે ત્યાં માને, અને કાં દેવગતિની અંદર રહેલા દેવોનો જાહો જલાલી અને ત્યાં બસ એમાં જ રાચી રહે અને એને જ પોતાને બસ ધર્મ માની અને આગળની વાત સમજે પણ નહીં. આત્માની વાત કોઈ કહેવા જાય તો એને વિરોધ આવે, નિષેધ આવે કે ભાઈ તું આ બધું કર્યા કરે છે, એના આત્માની વાત સાંભળ, એના ગુણો તરફ દ્રષ્ટિ કર, તો એ કંઈ સાંભળે નહીં. એવા દ્રવ્ય સ્ત્રોતમાં પણ જીવો ઘણા એવી રીતે પડ્યા છે કે ભાવ સ્ત્રોતની એ લોકોને કંઈ ખબર પડતી નથી, અને જ્યાં સાંભળવામાં પણ આવે છે ત્યાં અંદરથી નિષેધ આવે છે. એવો પણ અત્યારે એક સંપ્રદાયો પણ છે, અને એવા ઘણા છૂટા છૂટા માનનારા જીવો પણ છે. હવે અહીં વાત જરા આવશે વિશેષ 28મી ગાથા. જરા થોડા સ્પીડલી ચાલશું આપણે તો પહોંચશું ને 33 સુધી. પાર કરવું છે. અહીંયા આપણે આનંદગંજી મહારાજના માહેડી એ શબ્દથી આપણે અહીંયા એનો વિસ્તારપૂર્વક આપણે વિચાર બી કરેલો કે કોઈએ મને મૂંડી, કોઈએ મને લોચી, કોઈએ મને કેસમાં લપેટી, કોઈએ જગાવી અને કોઈએ મને સૂતી છોડી, પણ મને આત્માનું વેદન કોણે પણ આપ્યું નહીં. આ વાત આનંદગંજીની માહેડી મુને
જે શબ્દથી આપણે જે આખું એ શરૂઆત થયું હતું એની વાત આપણે સમજ્યા હતા. તો અહીં કહે છે કે વ્રતિનું સ્વરૂપ શું છે. અહીંયા વ્રતિ એટલે વર્તના, પોતાના આત્માનું પ્રત્યેક પરિણમન જે સમયે સમયે થઈ રહ્યું છે એનું ભાન નહીં, અને હું વ્રતી છું, મને વ્રત છે, આજે મને આજે ઉપવાસ છે, મને આજે એકાસણું છે, મને આજે આંબીલ છે, એવા પ્રકારની માન્યતાએ પ્રવર્તતો જીવ ખરેખર વ્રતધારી કોને કહેવાય એ સમજતો નથી. એટલે એ આમાં ગૂંચવાયો છે. તપમાં વ્રત સમજીને ગૂંચવાયો છે, ત્યાગમાં ગૂંચવાયો છે, એમ એને અત્યાર સુધી ગૂંચવાડો ચાલ્યા કરે છે. એમાંથી કોઈ છૂટવાની વાત કરે તો એને રૂચતી નથી. એવા મતાર્થી જીવના લક્ષણની આ વાત ચાલે છે. અને પાછું એનું અભિમાન છે, કારણ કે એના અભિમાનમાં એટલો બધો પોતે રક્ત છે કે મેં આટલા વર્ષી તપ કર્યા, આટલી આંબીલની ઉરીઓ કરી, આટલા છઠ્ઠ કરી, આટલા આઠમ કર્યા, આટલી અઠાઈઓ કરી, વગેરે વગેરે અનેક પ્રકારના આ શુભ પરિણામની અંદર એવો રાચી પડ્યો છે. એને અંદરમાં એનો આત્મા પોષણ પામે છે, માન દ્વારા પોષણ પામે છે. એટલે એને પણ પરમાર્થના ઉપદેશનો યોગ પણ થાય તો એ વાત સાંભળતો નથી. કેમ કે એટલું બધું અંદરમાં પોતાને માન છે કે જેથી કરીને માન પ્રવેશ કરવા દેતું નથી, અને યથાર્થ સમજણ પણ એને આવતી નથી. એ વાત આપણે ત્યાં જોઈએ હતી. કેમ કે પોતાના આત્મ સ્વભાવની વૃત્તિની ખબર નથી, ઓલી વૃત્તિ અને આ વૃત્તિ એની ખબર નથી. અને જેથી કરીને આ 12માં લીધેલા થોડાક વ્રત નિયમોનો એને મહિમા આવ્યા કરે છે કે જ્યાં ખરેખર ધર્મ પણ નથી, અને ચારિત્ર પણ નથી, અને દર્શન પણ નથી. અને એવી રીતે પોતાને માની બેઠો છે કે જરાક પણ આપણે આત્માના કે એના ગુણોની વાત કરશું તો કે આ છોડો, આ આપણે તો આ કરવાનું, એમ કરીને એટલું બધું જાણકાર આપણને એનામાં વૈરાગ્ય લાગે કે જો સાંભળવા તૈયાર નથી. એટલો બધો વૈરાગ્યથી ભરાઈ ગયો હોય પણ બાહ્ય ઇન્દ્રિયોના વિષયો હજી કોઈ વશ થયા ન હોય એવી વાત હોય છે. એટલે એને પણ અહીં મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય, આ 3 શલ્યની વાત આપણે ત્યારે જોઈ હતી. એવા જીવને પણ અહીં મતાર્થીના લક્ષણમાં મૂકી દીધા છે. એને પણ અહીં આત્માર્થ કહેવામાં આવતું નથી, એને પ્રાપ્ત થઈ શકે નહીં. હવે આગળની ગાથા 29. અથવા નિશ્ચય નય ગ્રહે. દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયના 2 મુખ્ય વિષય છે. આમ તો નય અનંત છે પણ એના મુખ્ય વિષય 2 છે. પછી જરાક આગળ વધીએ તો 7 છે નય, પણ અહીંયા 2ની જ વાત કરી છે. એક નિશ્ચય નય અને લોપે સદવ્યવહારને, એટલે એ બીજો નય. તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિકના 2 મૂળ નય, જેને ઉત્તર નય પણ કહેવામાં આવે છે. અને બીજો અહીંયા નૈગમ સંગ્રહ આદિ નય પણ બીજા જે 7 છે એની વાત પણ કરવામાં આવી હતી. પણ અહીંયા મુખ્ય એટલા માટે કહેવામાં આવી આ ગાથા લીધી કૃપાળુ દેવે કે કાં તો એકલા નિશ્ચયની વાતને પકડી બેઠો છે, અને અથવા તો નિશ્ચયને અનુલક્ષીને સદવ્યવહાર જે હોય છે એને પણ લોપ કરે છે. લોપ કરે છે એટલે એને અંદરમાં નિષેધ આવે છે. તો કે બસ આત્મા આવો છે તો પછી હવે એને વ્યવહાર શું કરવો. એટલે એવા પ્રકારની માન્યતાએ પ્રવૃત્તિ અને બધા શાસ્ત્રોને ખરેખર તો નિષેધે છે. એને કોઈ નયની ખબર નથી અને એને કોઈ નિશ્ચયની ખબર નથી. એવા પ્રકારની માન્યતાવાળા જીવો પણ શુષ્ક અધ્યાત્મના વિષયને પડ્યા રહે છે. ન તો ક્રિયા કરી શકે છે, ન તો નવકાર બોલી શકે છે. એને નવકાર બોલવાની પણ જરૂર નથી. સવારના ઉઠતા, સાંજના ઉઠતા, ન તો ભગવાનના દર્શનની આવશ્યકતા છે. કેમ કે એને તો એમ છે કે બસ આત્મા તો શુદ્ધ છે, તો હું શુદ્ધપણે રહેલો આત્માનો સવારના પ્રાતઃકાળે દર્શન કરી લઉં છું, અને આખા દિવસ દરમિયાન મને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે હું આ શુદ્ધ આત્માનું દર્શન કરી શકું છું. એવી ભ્રાંતિમાં રમનારો જીવ પણ અહીંયા કૃપાળુ દેવે મતાર્થીના લક્ષણમાં મૂકી.
એને પણ અહીં મતાર્થી કહી દીધો. તો કે એકલો નિશ્ચયાભાસી અને કાં તો એકલો ક્રિયાવાદી, એ બંનેને અહીં મતાર્થીના લક્ષણમાં મૂકી દીધા. કેમ કે એને ન તો નિશ્ચયની ખબર છે અને ન તો સાચા વ્યવહારની ખબર છે. એમ કરીને એમણે પણ મૂકી દીધા. આપણને એમ થાય ને, આત્માની બહુ વાતો સાંભળીએ પછી આપણને એમ થાય કે હવે શું આત્મસિદ્ધિ શીખવાની. સાહેબ ભલે કે છે આત્મા તો શુદ્ધ નહીં, ત્રિકાળી અખંડ એકાકાર વસ્તુ છે, પછી હવે એને આપણને શા માટે બીજો બગાડ કરવો ખોરાક આપીને? એમ કરીને એ ન તો માળા ગણે, ન નવકાર ગણે, ન ચૈતવદન કરે, ન ઉપવાસ કરે, ન જાપ કરે, કાંઈ ન કરે. આખો દિવસ આત્મા શુદ્ધ છે એમ બોલ્યા કરે. ઓલા બોલે છે ને એક પક્ષવાળા, શુદ્ધાત્મા શુદ્ધાત્મા, પછી શુદ્ધાત્માનું જ્ઞાન આપીને કરે. બસ આ એવા પ્રકારની ભ્રાંતિમાં રહ્યા. શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું એમ ગોખે છે ને ભાઈ. એક પક્ષ છે કે નહીં? નથી. નામ નહીં લેવાનું, પણ છે કે નહીં હું શુદ્ધાત્મા છું? પણ હું શુદ્ધાત્મા છું, પેલા આત્મા કેવો છે એની ખબર નથી, તો શુદ્ધાત્મા ક્યાંથી આવ્યો? હે, તું અત્યારે બોલે છે ત્યારે આત્મા અશુદ્ધ છે, તો શુદ્ધાત્મા આવ્યું ક્યાંથી? એનું ગોલન કેવી રીતે થયું? કેમ કે વ્યવહારની અંદર જે અવસ્થા અત્યારે છે પર્યાય, એ પર્યાયમાં તો અશુદ્ધ આત્મા છે. તો શુદ્ધાત્માની તો ખબર નથી, તો શુદ્ધાત્મા આવ્યો કેવી રીતે? પછી જ્ઞાન લે એટલે લોચો વળે. આવ્યા હતા હમણાં 30-35 જણા ત્યાં, આપણે ત્યાં આવ્યા હતા, રહેવું હતું એમને એક દિવસ. એમ કીધું ભાઈ અમારે તો અહીંયા એક દિવસ કોઈ રહેવા એવી રીતે તો કોઈ આપતા નથી. આપણે પછી શાંતિભાઈને ફોન કરાવ્યો. શાંતિભાઈ કીધું કે ભાઈ અહીંયા તો નિયમ પ્રમાણે ચાલે. 35 જણા હતા, ભક્તિ કરવી હતી ને આખો દિવસ રહેવું હતું. ભાઈ અહીંયા બધા શુદ્ધાત્મા છે, તમે બધા શુદ્ધાત્મા છો, શું ભક્તિ કરશો પ્રભુની? આ બેઠા છે એ શુદ્ધાત્મા, આપણે બધા શુદ્ધાત્મા, શું ભક્તિ કરવાની હોય? લહેર કરો, ખાઓ પીઓ. સાથે લઈ આવ્યા છે બટાટાને પૂરી ખાઓ, સાથે બધું લઈ આવ્યા હતા. શું લઈ આવ્યા હતા? બટાટાનું શાક ને પૂરી. હવે આ શુદ્ધાત્માની વાતો, જેના વ્યવહારના કોઈ ઠેકાણા ન મળે પ્રભુ, એને શુદ્ધાત્માની વાતો મોઢે શોભે નહીં, આ જીભે શોભે નહીં. ઠીક છે, તો હવે આ વાત આપણે કઈ ગાથા 29મી ગાથા ચાલી ને, તો કે નાયક શુદ્ધ એક ભાવ. પછી ઓલા સમયસ્થાનના અભ્યાસ કરવા વાળા તો કે પ્રમતે નથી ને અપ્રમતે નથી, આત્મા તો શુદ્ધ છે, એને ક્યાં યોગ છે? ગુણસ્થાનક પણ નથી, કૃપાળુદેવે નથી કહ્યું, એના ગુણસ્થાનક પણ નથી. એ તો બધી પર્યાયમાં છે. પણ તારી પર્યાયમાં અત્યારે શું છે? દીકરા બેઠા છે, દુકાન બેઠી છે, સેફ ડિપોઝિટ વોલ્ટ બેઠું છે, એનું શું કરવું પણ? ઓલાને તો હજી પ્રમત અપ્રમત નથી, પણ તારી પાસે તો હજી એનાથી આગળનું ઘણું છે. મારું તારું એ ઘણું બધું પડ્યું છે. એ પણ અહીં કૃપાળુદેવે એમને પણ મતાર્થના લક્ષણમાં મૂકી દીધા. ભલું થજો આ કૃપાળુદેવનું, નહીતર આ એકલા ક્રિયાવાદીઓ ને એકલા શુષ્ક અધ્યાત્મવાદીઓની વચમાં આપણે તો પીસાઈ જાત ને. પણ આ સારું કર્યું કૃપાળુદેવ, આપણને મળ્યા તો બધાની બેલેન્સ જળવાય. આપણે બચી ગયા. ચક્કીમાં પડ્યા તોય બચી ગયા, સંસાર રૂપ ચક્કીમાં પડ્યા બચી ગયા. પેલો કબીરનો ડુઓ આવે છે ને, પેલો ખીલે વળગ્યો એ બચી ગયો. આપણે આ પુરુષને ખીલે બંધાઈ ગયા તો બચી ગયા. આ પુરુષના ખીલે બંધાયા તો બચી ગયા. નહીતર એક બાજુ શુષ્ક અધ્યાત્મીનો તો મેળો અને એક બાજુ આ ક્રિયાવાદીઓનો મેળો. આ બે મેળામાં આપણને એવા પીસાઈ ગયા આપણે, પણ આ પુરુષે આપણને બચાવી લીધા. તો અહીંયા પ્રમદ પણ નથી, અપ્રમદ પણ નથી, એવા નિશ્ચય નયને અનુસરનારા જીવો, એને પણ કૃપાળુદેવે અહીંયા મતાર્થીના લક્ષણમાં મૂકી દીધા. અને એક નિશ્ચય નય દ્રવ્યગ્રાહી, જો એ કૃપાળુદેવે બીજો શબ્દ મૂક્યો, નિશ્ચય નય દ્રવ્યગ્રાહી. તો કે નિશ્ચયને અનુસરનારા તો ખરા, પણ એમાં એ દ્રવ્યના ગ્રાહક પોતે, દ્રવ્યના ગ્રાહક, મૂળ દ્રવ્યના ગ્રાહક થઈને રહ્યા. એને પણ અહીંયા કૃપાળુદેવે મતાર્થના લક્ષણમાં મૂકી દીધા. કેમ કે એકલી દ્રવ્યની વાત કરે, એના ગુણને ન જુએ અને વર્તમાન એની પર્યાયને ન જુએ, તો એ પણ વેદાંત કહેવાય. કેમ કે એ પણ એમ જ માને છે કે આત્મા શુદ્ધ છે, પર્યાય છે જ નહીં. તો પર્યાય સંબંધીનું જ્ઞાન પણ ઉડાડી દીધું
અને એના ગુણ સંબંધીનું પણ જ્ઞાન ઉડાડી દીધું. એવા નિશ્ચય નયને અનુસરનારા એવા દ્રવ્યના ગ્રાહક જીવો પણ મતાર્થના લક્ષણમાં કૃપાળુદેવે મૂકી દીધા. બીજાને મૂક્યા વ્યવહાર નયના પર્યાય ગ્રાહી. કાં તો કોઈએ એકલા એ પર્યાય પકડી તો કે જે કંઈ આપણું પરિણમન થાય છે એને જ અનુસરીને આપણને ચાલવું જોઈએ. એવા પર્યાયના ગ્રહણ કરનારા જીવો પણ મતાર્થના લક્ષણમાં મૂકી દીધા. એને કોઈ દિવસ આત્માર્થ પ્રાપ્ત થશે નહીં. એમ કરીને એ વાત પણ આપણે જોઈ હતી. હવે આગળ પણ એક બોલ હજી છે, કૃપાળુદેવે મૂક્યું છે, તો કે કાં તો એકલા શુદ્ધ સનાતન પરમ પારિણામિક ભાવની વાત પકડી અને બેસી ગયા છે. અત્યારે ત્યાં પારિણામિક ભાવની વાત બહુ ત્યાં ચાલી હતી સમયસારમાં, કે શુદ્ધ પારિણામિક ભાવનો અધિકારી કોણ છે? એ વાત કરવા વાળો અધિકારી છે. તો ત્યાં બિલકુલ કૃપાળુદેવે ના પાડી કે એને અધિકાર પણ નથી, શુદ્ધ પારિણામિક ભાવનો અધિકારી પણ નથી. તો અધિકારી કોણ છે? કે જેને ક્રિયા અને અધ્યાત્મ એ બંનેનો જેને સહયોગ છે એ જ ખરેખર અધિકારી છે. જેને તપ પણ છે, જેને જાપ પણ છે, જેને થોડી ક્રિયા પણ છે, અને એની સાથે પોતાના આત્માનું પણ પ્રિયપણું છે, એને પણ રંજન કરવામાં પોતે ધ્યાન આદિમાં બેસે છે, યોગ આદિ કરે છે, એને અહીં ખરેખર પરમ પારિણામિક ભાવનો અધિકારી કયો છે. કેમ કે પરમ પારિણામિક ભાવ તો અત્યારે પણ તમારો છે, અત્યારે બધામાં પરિણમે છે, જીવ માત્રમાં. પછી કાગડા હોય, કૂતરા હોય, કીડી હોય, મકોડો હોય, બધામાં પરિણમે છે પારિણામિક ભાવ. પણ એનો અર્થ એમ નહીં કે એ અધિકારી થઈ ગયો. અહીંયા કૃપાળુદેવે પારિણામિક ભાવના અધિકારીપણાની વાત ત્યાં બહુ સુંદર રીતે રજૂ કરી હતી અને એ વાત ત્યાં આવી હતી. હવે 30મી ગાથા છે. 30મી. જ્ઞાન દશા છે નહીં હજી. પર્યાયની અંદર તો પૂરેપૂરી અજ્ઞાનની દશા, મિથ્યાત્વની દશા છે. વિપરીતતા, પૂરેપૂરી ભ્રાંતિ, ભ્રમણા ચાલે છે વર્તમાન પર્યાયમાં, અવસ્થામાં. એ તો હજી એવી ને એવી પડી છે દશા. અને સાધન બધા છોડી દીધા, ભક્તિ છોડી. ભક્તિમાં શું કરીએ? ત્યાં ઘણા નથી આવતા હો. અમારે ભક્તિમાં તો શું કરવું આવવાની? આપણે તો કૃપાળુદેવનું જ્યારે સ્વાધ્યાય હોય, સાહેબ કરતા હોય ત્યારે જવાનું. ભક્તિમાં શું જરૂર? આવવાની જરૂર ખરી કે નહીં? જરૂર નહીં ભક્તિમાં. એમ કરીને ભક્તિને છોડી, પછી ધીરે 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 પૂજા છોડી, પછી ધીરે ધીરે વાંચન છોડ્યું. એમ કરતો 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 એક દિવસ આવ્યો, બધું છોડી દીધું, પછી એકલો શુદ્ધાત્મા છો એમ કરીને બેસી ગયો. એની વાત કરે છે કે સાધન દશા ન કઈ. સાધન બધા છૂટી ગયા. આત્માને પ્રાપ્ત કરવાના સાધન જે કંઈ શાસ્ત્રોમાં બતાવેલા છે એ સાધનને એને છોડી દીધું. અને જ્ઞાન દશા છે નહીં. પછી સ્થિતિ શું થાય? ઘર હતું વેચી દીધું. કેમ વેચી દીધું? તો કે મારે લેવું છે વાલકેશ્વરમાં, અગર હીરાનંદાનીમાં 5 રૂમનો ફ્લેટ લેવો છે. અત્યારે 2 રૂમનો હતો, 1 બેડરૂમ હોલ કિચન, નાનો પડતો તો કાઢી નાખ્યો. હવે શું? તો કે હવે લઈશું. તો ઓલો પોઝેશન માગે છે, આપી દઈશું આપણે. ઓલું લઈશું ત્યારે આપશું. હવે ઓલો બિચારો ફસ્યો ને આ ફસ્યો. હવે એ 5 બેડરૂમનું ક્યારે લે? રૂપિયા વગર મળે? કેમ રૂપિયા વગર મળે? નહીં મળે. રૂપિયા જોઈએ. હવે એને ખબર નહીં હોય કે આ સાધન જોઈશે મારી પાસે રૂપિયાનું તો મળશે, તો હીરાનંદાનીમાં મળે. તો એને રૂપિયાનું સાધન તો હતું નહીં એની પાસે. એને એમ કે હવે આ વેચી દીધું, ઓલું લઈ લેશું. જાણે કે દાંતણ લેવા નીકળ્યો તો દાંતણ નથી મળતા અત્યારે. એ પૈસા વગર ખિસ્સામાં આમ જબામાં હાથ નાખવો પડે ને ઓલાને આપવું પડે ત્યારે થાય. મળે કઈ? વેચી દીધું ને હવે બેઠો જ રસ્તામાં. ઓલો કે પજેશન આપ તો ખાલી કર, મારા પૈસા આપ. પૈસા તો વપરાઈ ગયા. હવે જે જયારે લેશે ત્યારે. એમ અહીં જ્ઞાન દશા છે નહીં, પર્યાયમાં અજ્ઞાનતા છે, મિથ્યાત્વ છે, શુભાશુભનું પરિણમન છે, અને સાધન બધા છોડી દીધા. અને પછી શું થાય? તો કે પામે તેનો સંગ છે. પછી આવો થઈ જાય પછી કોનો સંગ કરે?
શેઠિયાઓનો પૈસા મળશે એનો સંગ કરે તો કે આપજો ને યાર મને લાખ રૂપિયા, આપજો ને મને 2 લાખ રૂપિયા, આપજો ને મને 10-20 હજાર રૂપિયા, એનો સંગ કરે પછી ક્યાં જાય? બુડે. પછી એવા ગુરુઓનો સંગ કરે તો કે હવે મને કંઈક આપો, મંતર તંત્ર દોરા ધાગા કંઈક આપો તો કંઈક બાંધીને સૂકી થાવ, તો કે આલે કૃપાળુદેવનો દોરો આપું છું તને. શરૂ થઈ ગયા છે હો, ખ્યાલ રાખજો. હા, આ મંત્રના જાપના દોરાઓ અત્યારે કૃપાળુદેવના માર્ગમાં શરૂ થઈ ગયા છે. તમારા હાથે ચડે તો ખ્યાલ રાખજો, તો કે આ બાંધજો તમારું કામ થઈ જશે. અહીંયા નથી બાંધતા, અહીંયા બાંધે છે. હા, ખ્યાલ રાખજો. ખબર છે તને? નથી ખબર? ધીરે ધીરે પડે ને લાંબુ, અહીંયા બાંધેલા હોય એટલે ખ્યાલ ના આવે. તો કે આ સરસ છે અને આમાં તમને લાભ થશે, એટલે એવાનો સંગ કરે. 4 રૂપિયાની સિદ્ધ ચક્રની પોટલી, 400ની પોટલી, 4000ની પોટલી, 10,000ની પોટલી, 40,000ની પોટલી, 1 લાખ રૂપિયાની સિદ્ધ ચક્રની પોટલી, ચેન મળે સિદ્ધ ચક્રના. આવું બધું કરવામાં પડી જાય એટલે પામે તેનો સંગ. જે આવાના સંગમાં પડીને શું કરે? પછી પોતે કઈ ઓલો આ દોરો ન કરાવે એને, નરકમાં દોરો ન લઈ જાય. દોરો લઈ જાય નરકમાં? આ સિદ્ધ ચક્રનો 4 રૂપિયાનો દોરો લઈ જતો હશે કે 10,000નો દોરો લઈ જાય? એ દોરો લઈ જાય અને નરકમાં પોતાનો અભિપ્રાય લઈ જાય. કેમ કે એવા અભિપ્રાય પોતે પ્રવર્ત્યો છે એટલે એ એને લઈ જાય નરકમાં. કેમ કે નરકનો અધિકારી કોઈ પાપ નથી, નરકના અધિકારી કોઈ કર્મવાળો નથી. નરકના અધિકારી પોતે ભ્રાંતિમાં પરિણમ્યો માટે નરકમાં ગયો. કે કર્મે નરકમાં ગયો કે કર્મ નરકમાં લઈ ગયા એમ નથી. હા, એ તો ભ્રાંતિમાં પોતે રહ્યો, પરિણમ્યો ત્યારે તે નરકમાં ગયો. તો આ 30મી ગાથા. એ પણ જીવ ખરેખર મતાર્થમાં જાય, એને પણ આત્માર્થ ઉગે નહીં. હવે 31મી ગાથા. અહીંયા 24 ગાથાથી કરી અને 30 ગાથા સુધીમાં જે વાત કહી તેનો અહીંયા થોડોક મેળ મેળવ્યો કે એ પણ જીવ મતાર્થમાં નિજ માનાદિકાય છે. ક્યાંક વાયરલેસ આવ્યો છે માવીદે ક્ષેત્રથી લાગે છે કોકનો. અચ્છા, ગાડી મને એમ કે ત્યાંથી કંઈક સંદેશો આવ્યો તો રાજી થઈ ગયો. ત્યાંથી કઈ સંદેશો આવ્યો શું? તો એ પણ જીવ મતાર્થમાં, એટલે આ ગાથાનો સરવાળો ત્યાં 31મી ગાથામાં કર્યો 24થી, કે એ બધા જીવો પરમાર્થને નહીં પામે અને જાશે મતાર્થમાં. શા માટે જશે? તો કે પોતાનું માન પોસાય છે, ઈગો પોતાનો અંદરમાં ખૂબ સમૃદ્ધ થતો જાય છે, દિવસા દિવસે અભિમાનથી ભરાઈ જાય છે. એવા બધા જીવો પરમાર્થના નામે પણ પોતાના મતાર્થને પોષે છે. એ જીવોની પણ અહીંયા ગતિ સારી નહીં થાય, પામે નહીં પરમાર્થને, પરમાર્થને નહીં પામે. કેમ? તો કે પોતે એના અધિકારી છે. શેના? રાગના, અભિમાનના, માયાના, ક્રોધના વગેરે પોતે અધિકારી છે. એ પણ જીવ ત્યાં નહીં જાય. હવે જરી થોડી એક વાત, કેમ કે એમાં શું આવે છે તો કે વંચક યોગ લીધું છે કે જ્ઞાનીઓની વાતને વંચક એમ ન લેતા અવંચક કરીને, એટલે કે સાવ મૂકી દે છે, એને યાદ જ કરતા નથી, એના શબ્દોને વિચારતા જ નથી. એવા જીવોની ક્રિયા પણ ખરેખર ફળદાયક થતી નથી. એની વાત અહીંયા કરે છે. અને હવે છેલ્લી 32મી ગાથા આપણે વિચારવાની હતી. 34 છે ને બધી? 33 છે. 33 છે. તો 32 ગાથામાં શું આવે છે? જેને ક્રોધ, માન, માયા, લોભ રૂપી કસાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતર વૈરાગ્ય પણ ઉત્પન્ન થયો નથી,
આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું પણ જેને રહ્યું નથી, તેમ સત્ય અસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દ્રષ્ટિ પણ થઈ નથી, તે મતાર્થી જીવને આત્માર્થ કદી 3 કાળમાં પ્રાપ્ત થાય એવું નથી. એટલે જન્મ જરા મરણને તે જીવ નિરંતર પામ્યા કરશે. એને છેદવા વાળો જે મોક્ષ માર્ગ છે, સદગુરુની વાણી છે, એનો સમાગમ છે, એ એના ભાગ્યમાં છે નહીં. ભાગ્યમાં નથી હો, એના ભાગ્યમાં છે ખરું બાર, પણ એના ભાગ્યમાં એ નથી. એટલે જ્ઞાનનું જે પાચક રસ છે, કે જે રસ દ્વારા વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે અને જ્ઞાન પાચન થઈ કરી અને પરિણમન રૂપ થઈને એ રસના કટોરા પોતે જે પીવા પાત્ર થયા, ત્યાં સુધી તે જીવ પહોંચી શક્યો નહીં. તો ઉલટાનું આત્માનું પોષણ કરવાના બદલામાં એણે આત્માનું શોષણ જ કર્યું, કે જેથી કરીને એ મતાર્થમાં જ રહ્યો, આત્માર્થ તેને ઉગ્યો નહીં. હવે જોઈ જ લઈએ આજે. પછી હવે 33મી ગાથા છે, બોલો. હા, સાહેબ હું હતો જ નહીં મતાર્થમાં. સારું કર્યું આ આત્માર્થીના લક્ષણની વાત કરી. હવે આવતા રવિવારથી કંઈક આત્માની વાત તો આવશે મીઠી. અત્યાર સુધી તો સાહેબ અમને ઠપકારૂપ બધી વાત કરી. તો કે ના ના પ્રભુ, ઠપકારૂપ વાત તમને નથી કરી. તમારી અંદર પરિણમતો પ્રત્યેક જે મતાર્થનો ભાવ એ મોડો પડે અને આત્માર્થ ત્યાં આવીને ઊભો રહે, એટલા માટે અત્યારે આ સ્વામી વાત્સલ્યનું જમણ આપ્યું. આ બધી ગાથાઓનો સરવાળો એ હતો કે આવતા રવિવારથી સ્વામી વાત્સલ્યનું જમણ શરૂ થાય છે. તમને હવે આત્માર્થના લક્ષણ કહેવામાં આવશે, એટલે હવે સારી વાત આવશે. તો અત્યાર સુધી સાહેબ શું સારી વાત નહોતી? તો કે વાત તો સારી હતી, પણ અમને કંઈક અરુચિ કરવા વાળી થઈ થોડી. તો કે ના પ્રભુ, એમ નથી, કેમ કે સફાઈ કર્યા વગર આ વાત બેસે એમ નથી. તો આ રીતે હવે આત્માર્થીના લક્ષણની વાત 34મી ગાથા પછી કૃપાળુદેવ કરવાના છે, જે આપણે આવતા રવિવારે જોવાના છીએ, સમજવાના છીએ, વિચાર કરવાના છીએ. આપણને તો અત્યારે વિચાર જ કરવાનું છે, સમજવાનું જ છે, અને સમજીને જીવનમાં ઉતારવા જેવું છે. તો 34મી ગાથા બોલી અને આપણે ઓલું 23મી ગાથા શરૂઆત થઈ ને 24મી ગાથાની, બહુ સરસ છે. બોલો. હવે અહીંયા સાચા ગુરુની વાત કરે છે. પહેલા ઓલામાં શરૂઆત કરીને મતાર્થી લક્ષણમાં કે બાહ્ય ત્યાગ પર તે માને ગુરુ અથવા તે ગુરુમાં, ને હવે આ 34મી ગાથા બહુ સુંદર છે. બોલો. અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ સંયુક્ત જળ કમર મુત્રિકા સમુદ્ર સુવર્ણ ઉદક ઉષ્ણ, આ સંસાર અને અબધ સ્પષ્ટ અનન્ય નિયત એ બધા આત્માના ગુણ. બરોબર. હવે આવી ગયા આપણે કઈ. તો આ 34મી ગાથા આ રીતે આત્માર્થના લક્ષણથી કૃપાળુદેવ શરૂ કરશે, અને આપણે આ પુરુષને થોડું થોડું એમના વચનો દ્વારા વિચાર કરતા રહીશું, તો લાભનું કારણ થશે. અત્યારે આજે ક્લાસ છે, તત્વાર્થ સૂત્રના આજે ક્લાસ છે, અને આત્મસિદ્ધિની ગાથા જેને પણ 4 લેવી હોય એ કૃપાળુદેવની સામે ઊભા રહી અને નિયમ લઈ લે, પછી ઘરનાને આપતા રહે તો બી ચાલે. રોજ 4 ગાથાઓ મારે પાકી કરવાની, 6 ગાથા પાકી કરવાની. એક નક્કી કરવાનું છે, એમાં જરાય ફેર પડવાનો નથી. 4 થી 6 ગાથાઓ પાકી કરવી, અને પછી કોઈ જ ન હોય તો દીકરાને આપવી, અને નહીતર દીકરાની દીકરી હોય કે દીકરો હોય નાનો એને આપ્યું તો કે સામે જો હું બોલું છું. પણ અત્યારે ચાલો આ ઇંગ્લિશનો જમાનો, ઓલા સમજશે નહીં ગુજરાતી, એટલે પકડવો તો કોઈક ગુજરાતી જાણનારને. તો 4 થી 6 ગાથાઓનું પાકું કરવા માટે સૌથી પહેલા છેલ્લે ઊભા થઈ અને નિયમ લઈ લેજો. તો
ઓમ શાંતિ. સુખધામ